i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। રાષ્ટ્રીય પલ્સ પોલિયો અભિયાન 2026 અંતર્ગત ધારાસભ્ય શ્રી કનૈયાલાલ કિશોરીના હસ્તે બાળકોને 2 ટીપા પીવડાવ્યા। મળતી માહિતી મુજબ દાહોદ ધારાસભ્ય શ્રી કનૈયાલાલ કિશોરીના હસ્તે બાળકોને પોલિયોની રસીના 2 ટીપા પીવડાવી પલ્સ પોલિયોનો કરાયો પ્રારંભ। આ અભિયાનનો મુખ્ય હેતુ 0 થી 5 વર્ષના દરેક બાળકો સુધી પોલિયોની રસી પહોંચે અને કોઈપણ બાળક રસીકરણથી વંચિત ન રહે તે સુનિશ્ચિત કરવાનો છે। આ માટે આરોગ્ય વિભાગ દ્વારા પોલિયો બૂથ તેમજ વિવિધ સ્થળોએ વિશેષ આયોજન કરી બાળકોને પોલિયોની રસીના 2 ટીપા પીવડાવવામાં આવ્યા હતા। આ પ્રસંગે ધારાસભ્ય તમામ વાલીઓને અપીલ કરી હતી કે તેઓ પોતાના 0 થી 5 વર્ષના દરેક બાળકોને પોલિયોની રસીના 2 ટીપા અવશ્ય પીવડાવી પોલિયો મુક્ત ભારતના સંકલ્પને સાકાર કરવામાં સહભાગી બને। કાર્યક્રમ દરમિયાન ગામના સરપંચ શ્રી, તાલુકા સભ્ય, તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર ભગીરથ બામણિયા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ચોસલાના મેડિકલ ઓફિસર ડોક્ટર હિરલ દેસાઈ તથા આરોગ્ય કર્મચારીઓ, આશા કાર્યકરો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહી અભિયાનને સફળ બનાવવા સહયોગ આપ્યો હતો। બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર, i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ।